अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, आज આપણે ન્યુક્લિયસ જે ચેપ્ટર અધૂરું છે જેની ચર્ચા આપણે ક્લાસમાં ચાલુ હતી, અનિવાર્ય કારણોને ધ્યાનમાં લઈને હું તમારી સામે રૂબરૂ પહોંચી શક્યો નથી, એટલા માટે મોબાઈલના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી ફરીથી આપણે કનેક્ટ થઈ રહ્યા છીએ। આજે જે આપણો ક્વેશ્ચન છે, ક્વેશ્ચનનો કંઈક મતલબ આવો છે, રેડિયો એક્ટિવ નમૂનામાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n વિરુદ્ધ ટીનો આલેખ દોરો અને લક્ષણો જણાવો। પહેલાં તો આપણે વાત કરી હતી એ મુજબ અવિભાજિત ન્યુક્લિયસ એટલે શું, બરાબર? તો એકદમ સિમ્પલ કે જે ન્યુક્લિયસ બરાબર વિભાજન થઈને રેડિયો એક્ટિવિટી મારફતે બહાર આવ્યા નથી, બરાબર, એનો મતલબ કે એ ન્યુક્લિયસ કોઈ પણ પરમાણુ છે એ રેડિયો એક્ટિવ છે, આપણે વાત કરી એમ, તો એ રેડિયો એક્ટિવ પરમાણુ રહ્યું એ સંપૂર્ણ એકારે એક બ્લાસ્ટ થાય અને સંપૂર્ણપણે એમાં જેટલા ન્યુક્લિયસ હોય એ બહાર આવી જતા નથી। તો કે ધીમે ધીમે આ ન્યુક્લિયસ શું થાય છે, તો કે એના રેડિયો એક્ટિવિટી દર મુજબ ધીમે ધીમે આ બધા ન્યુક્લિયસ ટર્ન બાય ટર્ન બરાબર બહાર નીકળતા જાય છે। હવે આ બહાર નીકળતા ન્યુક્લિયસને સમય સાથે શું રિલેશન હોઈ શકે, બરાબર, એની આપણે ચર્ચા કરશું। ચાલો, તો હવે અહીંયા ચર્ચાનો વિષય શરૂ થાય છે। સમજો, અહીંયા એક શરૂઆતમાં કેટલા ન્યુક્લિયસ હતા? N0, મતલબ કે રેડિયો એક્ટિવિટીની શરૂઆત થઈ ત્યારે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા N0 હતી। હવે પછી અર્ધ આયુષ્ય જેટલા સમયગાળામાં, અર્ધ આયુષ્ય એટલે τ½ એને કહે છે, શું કહે છે? τ½ હવે આ τ½ જેટલા સમયગાળામાં ન્યુક્લિયસ રહ્યા એ અડધા થઈ ગયા, એનો મતલબ અડધા રહ્યા નહીં, વિભાજન થઈને બહાર નીકળી ગયા। તો હવે અવિભાજિતની સંખ્યા કેટલી રહી, તો કે પહેલાં હતી એના કરતાં અડધી। હવે આ અર્ધાયુષ્ય સમય આપણે ચર્ચા કરી નથી, થોડી વારમાં જ કરશું, એટલે એને લઈને આપણને ઇસ્યુ ન હોવો જોઈએ। હવે તો કે બીજા અર્ધાયુ જેટલા સમયગાળામાં જેટલા વૈધા એ બીજા બધા થઈ જશે, પણ એવું થતું નથી। તો કે હવે શું થાય છે, તો કે બીજો જે અર્ધાયુષ્ય જેટલો સમયગાળો છે એની માટે મૂળ કેટલા હોય? N0/2, પહેલાં N0 હતા એટલે N0ના અડધા થયા। હવે એક અર્ધ આયુષ્ય સમયગાળા પછી આપણી પાસે કેટલા રહ્યા? N0/2, તો હવે N0/2ના અડધા થશે, પહેલાં મૂળ N0ના અડધા નહીં, N0/2ના અડધા થશે, એનો મતલબ કેટલા થશે? N0/4। પાછા ત્રીજા અર્ધાયુષ્ય સમયગાળા દરમિયાન શું થશે, તો કે N0/4ના અડધા થશે, એટલે N0/8। એનો મતલબ દરેક અર્ધ આયુષ્ય સમયગાળા દરમિયાન પહેલાં N હતા, Nના અડધા કેટલા થયા? N0/2। હવે અર્ધ આયુષ્ય જેટલા સમયગાળા માટે તો કે કેટલા છે, તો કે N0/2 હતા એના અડધા થશે, એટલે N0/4। પછી તો કે પાછા અર્ધાયુષ્ય જેટલા સમયગાળામાં N0/4 હતા એના અડધા, એટલે N0/8। પછી તો કે N0/8 છે, હવે અર્ધાયુષ્ય જેટલા સમયગાળામાં કેટલા થશે, તો કે N0/6, એનો મતલબ અર્ધાયુષ્ય જેટલા સમયગાળામાં કેટલા થશે? N0/16। એનો મતલબ કે જે હોય એના અડધા થાય,
નકર તો આપણને એમ થાય કે અર્ધાયુષ્ય સમયગાળો એટલે શું, તો કે પહેલામાં જેટલો આપણે પહેલો અર્ધાયુષ્ય સમયગાળામાં અડધા ગયા, બીજામાં અડધા ગયા, પણ એવું થતું નથી. પહેલું જ્યારે અર્ધાયુષ્ય જેટલો સમયગાળો થયો ત્યારે પ્રારંભિક કેટલા હતા n0, તો n0ના અડધા કેટલા થયા n0/2. હવે જ્યારે બીજો અર્ધાયુષ્ય જેટલો સમયગાળો લીધો ત્યારે આપણે પ્રારંભિક કેટલા હતા n0/2 ના અડધા એટલે n0/4. તો એનો મતલબ અર્ધાયુષ્ય જેટલા સમયગાળા લેતા જઈએ એમ એમ મૂળ અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા અડધી થતી જાય અને એક સમય એવો આવશે કે એ સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા શૂન્ય થઈ જશે. બરાબર. અને હવે આ તત્વો કોઈપણ પ્રકારની રેડિયો એક્ટિવિટીમાં ભાગ લેશે નહીં. તો એનો મતલબ આ સમયને આપણે એનો સરેરાશ જીવનકાળ કહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે અહીંયાથી આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનની આપણે વાત કરી લીધી છે ઓલરેડી, આની પણ કરી લીધી છે. આ એકમો છે. હા, હવે આપણે વાત કરવાની છે રેડિયો એક્ટિવ પદાર્થ. કેની વાત કરવાની છે? રેડિયો એક્ટિવ પદાર્થ માટે અર્ધ આયુ વ્યાખ્યા લખો અને ક્ષય નિયતાંક સાથે એનો સંબંધ લખો. અર્ધ જીવનકાળ એટલે શું? તો એકદમ સિમ્પલ, જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થાય તો તે નમૂનાનો અર્ધ જીવનકાળ કહે છે. અહીંયા વ્યાખ્યા જેમ છે કે પ્રારંભમાં તમારી પાસે જે હોય એનાથી કેટલી થઈ જાય? અડધી. શેની? તો કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભ કરતાં અડધી થવા માટે લાગતા સમયગાળાને શું કહેવાય? અર્ધ જીવનકાળ. બરાબર. અથવા તો એને ઇંગ્લિશમાં હાફ લાઈફ પણ કહીએ છીએ. તો જ્યારે આપણે t=t1/2 લેશું એટલે કે અર્ધ આયુ લેશું ત્યારે આપણા ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભમાં n0 હતી, હવે કેટલી થઈ જશે? તો કે n0/2. ચલો, આપણો ચરઘાતાંકીય નિયમ હતો n બરાબર n0e−λt. એમાં ટીની જગ્યાએ આપણે t1/2 મૂકશું એટલે nની જગ્યાએ શું થઈ જશે? n0/2. કેમ કે હવે અવિભંજિત ન્યુક્લિયસ કેટલા વધશે? તો કે પહેલાં કરતાં અડધા. ચલો, nની જગ્યાએ n0/2, ટીની જગ્યાએ t1/2. ચલો, n0/2 મૂક્યું. બરાબર. n0 અને n0 બે શું થઈ ગયા? ઉડી ગયા ને. જો આ n0 ઉડી ગયા. આ બાજુ શું વધ્યું? 1/2. હવે તો કે જ્યારે આપણે એક્સપોનેન્શિયલ દૂર કરવું હોય ત્યારે લોગ લેવાય અને લોગ દૂર કરવું હોય ત્યારે એક્સપોનેન્શિયલ. તો અહીંયા એક્સપોનેન્શિયલ છે આપણી પાસે. બરાબર. તો હવે આપણે લોગ લેવો છે. એક વાત બીજી જુઓ, માઇનસના પ્લસ થઈ ગયા. માઇનસ એટલે હકીકતમાં શું કહેવાય ખબર છે? આમ આવું થાય ને. બરાબર. એનો મતલબ કે આ જ્યારે છેદમાં હોય માઇનસ વસ્તુ તો કેવી લખાય? પ્લસ. હવે અંશમાં એક છે તો છેદ અને અંશ ઉલટાવી નાખી તો કોઈ ફરક પડે નહીં. એટલા માટે જ આમાંથી જો આવી ગયું ને. સરસ. ચલો, હવે આપણે આગળ વાત કરીએ. તો એક્સપોનેન્શિયલ દૂર કરવા માટે બે બાજુ આપણે લોગ લઈ લઈએ. લોગ લીધો. બરાબર. તો એક્સપોનેન્શિયલ ગયું. બરાબર. આવે જ નહીં, લખવાનું જ ન હોય.
તો log 2 બરાબર tau 1/2 બરાબર. log 2 નું મૂલ્ય કેમ મળે? તો કે ln માંથી logમાં ફેરવવા હોય તો જો તમારે ln માંથી logમાં ફેરવવા હોય તો 2.303 વડે ગુણવા પડે. તો 2.303 log 2 બરાબર લેમ્બડા ઇન્ટુ tau 1/2 ઇન્ટુ 1. ચલો log 2 ની કિંમત 0.3010 મૂકી, tau 1/2 ઓકે, સામેની બાજુ એમ નામ લેમ્બડા. હવે આની જ કિંમત મળી 0.693, તો લેમ્બડાને છેદમાં જવા દઈએ તો આપણને ફાઇનલી જવાબ મળ્યો શેનો? તો કે tau 1/2 નું સૂત્ર. tau 1/2 એટલે શું? 0.693 અપોન લેમ્બડા, જેને આપણે કહીએ છીએ અર્ધ આયુ સમય. એનો મતલબ પ્રારંભિક સંખ્યા કરતાં જે સમયે બરાબર અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા અડધી થઈ જાય તે સમયગાળાને આપણે શું કહીએ છીએ? tau 1/2 બરાબર અર્ધ આયુષ્ય સમય બરાબર. એટલે એનો મતલબ હવે અડધી થઈ જાય એટલે તમે જુઓ, પહેલાં આપણી પાસે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ધારો કે માની લ્યો 100 છે, તો હવે અર્ધ આયુષ્ય સમયગાળા દરમિયાન આ સંખ્યા કેટલી થઈ જશે? તો કે 50. રેડી? હાલો હવે તો કે હવે આપણી પ્રારંભિક સંખ્યા કેટલી છે? 50. હવે અર્ધ આયુષ્ય જેટલા સમયગાળામાં 0 નહીં થાય, 50ની અડધી થશે એટલે કેટલી થાય? 25. ઓલો ગ્રાફ સમજાયો મેં બરાબર. પછી તો કે હવે આપણી પાસે 25 છે, તો હવે આપણી અર્ધ આયુષ્ય જેટલા સમયગાળામાં કેટલી થશે? તો કે 25ની અડધી એટલે કે 12.5. તો એનો મતલબ ખાસ ધ્યાન રાખજો, પ્રારંભિક જે હોય એની અડધી થાય બરાબર. તો એટલા માટે સરેરાશ જીવનકાળ આપણી માટે મહત્વનો ટોપિક છે. ચાલો હવે સરેરાશ જીવનકાળ શું વ્યાખ્યાયિત કરશું આપણે? સરેરાશ જીવનકાળ રેડિયો એક્ટિવ નમૂના માટે સરેરાશ જીવનકાળ વ્યાખ્યાયિત કરો અને તેનો ક્ષય નિયતાંક અને અર્ધ આયુ સાથે સંબંધ મેળવો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સરેરાશ જીવનકાળ એટલે શું? આમ જોઈએ તો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા શૂન્ય થઈ જાય ત્યારને માટે લાગતા સમયગાળાને સરેરાશ જીવનકાળ કહેવાય એવું હોવું જોઈએ, પણ વાસ્તવમાં એવું છે નહીં. તો કે કેવું છે? તો કે જે સમયગાળામાં એક્ટિવિટીનું મૂલ્ય તેની મૂળ એક્ટિવિટીના ઈમાં ભાગનું થાય બરાબર, તો આ સમયને શું કહે છે? તો કે સરેરાશ સમયગાળો બરાબર, અથવા તો સરેરાશ જીવનકાળ. એનો મતલબ કે એના ન્યુક્લિયસની સંખ્યા હોય બરાબર, શરૂઆતમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાનું મૂલ્ય ઈમાં ભાગનું થાય. કેટલું? ઈ એક વેલ્યુ છે જેનું મૂલ્ય તમને આપે છે બરાબર, 2.318 સમથિંગ એવું એક ચોક્કસ મૂલ્ય છે. એનો મતલબ કે એક્ટિવિટીનું મૂલ્ય પ્રારંભ કરતાં ઈમાં ભાગનું થાય ત્યારે જે સમયગાળો હોય અથવા એ માટે જેટલો સમયગાળો લાગે એને શું કહે છે? સરેરાશ જીવનકાળ બરાબર. ચાલો હવે આપણે વ્યાખ્યાને વધુ ડીપમાં સમજતા જઈએ. સરેરાશ જીવનકાળ એટલે શું? તો કે બધા ન્યુક્લિયસોના જીવનકાળનો સરવાળો છેદમાં કુલ ન્યુક્લિયસની સંખ્યા બરાબર. સરેરાશ ક્યારે લેવાય? આ જીવનકાળ આપણને ખબર પડી ગઈ. હવે સરેરાશ એટલે જેટલા ન્યુક્લિયસ હોય બરાબર એના જીવનકાળનો સરવાળો છેદમાં ન્યુક્લિયસોની કુલ સંખ્યા. આપણે એને વધારે સમજશું નહીં, વધારે અહીંયા સમજશું કે T બરાબર 0 સમયે કેટલા ન્યુક્લિયસ હતા? N0.
હવે ટી સમય બાદ ન્યુક્લિયસની સંખ્યા ઘટીને કેટલી થાય છે એન, અને ટી પ્લસ ડેલ્ટા સી સમયગાળામાં વિભંજન કેટલું થાય છે ડીએન. આ તો બધું આપણે જોયેલું છે, ડાયરેક્ટ આપણે નીચે જઈએ, આ બધું આપણને ખબર જ છે, બરાબર. તો હવે જો ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમય હોવાથી બરાબર ડીએન જેટલા ન્યુક્લિયસનો જીવનકાળ લગભગ કેટલો લઈએ ટી જેટલો લઈ શકે. તો ડીએન ન્યુક્લિયસનો જીવનકાળ ટી ઇન્ટુ ડીએન બરાબર. તો બધા N0 ન્યુક્લિયસ હોય તો કે 0 થી N0 લગીનનો જીવનકાળ લઈ લઈએ ટી ઇન્ટુ ડીએન. સરેરાશ જીવનકાળ એટલે શું? બધા ન્યુક્લિયસનો જીવનકાળ છેદમાં એન. ચાલો તો ટાઉ બરાબર અહીંયા જો સરેરાશ જીવનકાળ છેદમાં જો અહીંયા એન મૂક્યો છે, જો એન મૂક્યો સરેરાશ જીવનકાળ છેદમાં એન. હવે ચર ઘાતાંકીય નિયમ શું કહે છે? તો કે આ રહ્યો એન બરાબર N0 e - લેમ્બડા ટી બરાબર. હવે આપણે આ એનની કિંમત મૂકી તો આવું મળ્યું. હવે આપણને ખબર છે એન બરાબર N0 હોય ત્યારે ટી બરાબર 0 અને એન બરાબર 0 હોય ત્યારે ટી બરાબર ઇન્ફાઇનાઇટ. મિત્રો આની અંદર બહુ જ ગોટાળા કર્યા છે, બરાબર છે, ગોટાળાને અંતે બરાબર શું મહત્વનું છે? તો કે સરેરાશ જીવનકાળ ટાઉ બરાબર 1/લેમ્બડા બરાબર. શું? સરેરાશ જીવનકાળ ટાઉ બરાબર 1/લેમ્બડા. હવે અહીંયા લોચા શું કર્યા છે બરાબર, તો કે તમને લોચા સમજાવું તો એકદમ સરળ છે લોચા. જો હું તમને સરેરાશ જીવનકાળ સમજાવું છું સાઈડમાં મારી પેનથી બરાબર, અહીંયાથી હું શરૂ કરું છું. હવે એની વ્યાખ્યા શું સરેરાશ જીવનકાળની? તો કે એના મૂળ પરમાણુ જે હોય બરાબર, મૂળ અવિભાજિત સંખ્યા એટલે કે N0 બરાબર ના કેટલામાં ભાગની થાય? તો કે ઈમાં ભાગની થાય ને બરાબર. તો એનો મતલબ મૂળ સંખ્યાના ઈમાં ભાગની થાય ત્યારે બરાબર જે સમયગાળો મળે એને સરેરાશ જીવનકાળ કહેવાય. હવે હું સૂત્ર લખું જો N બરાબર N0 e - લેમ્બડા ટી. હવે આપણે અહીંયા અત્યારે જ વાત કરી કે એન બરાબર ઈમાં ભાગની થાય ને ત્યારે જે સમયગાળો હોય ને એને આપણે શું કહીશું? સરેરાશ સમયગાળો બરાબર. તો એનો મતલબ એન બરાબર શું થાય? તો કે N0 ના છેદમાં ઈ. મૂળ સંખ્યાની કેટલામાં ભાગની થાય? ઈમાં ભાગની. ત્યારે જે સમયગાળો મળે એને આપણે શું કહેશું? સરેરાશ જીવનકાળ. અને એનું મૂલ્ય કેટલું લેશું? ટાઉ બરાબર. એન બરાબર શું મૂકવાનું? N0/E. જોજો હવે મૂકું છું N0 છેદમાં E બરાબર N0 e - લેમ્બડા. હવે ટી નહીં ટાઉ, સમયગાળાને આપણે શું કહીએ છીએ? ટાઉ. હવે N0 ગયા, આને હું અંશમાં લખું તો શું થાય? e - બરાબર e - લેમ્બડા ટાઉ થાય. આવું રેડી? ચાલો હવે બે બાજુ એક્સપોનેન્શિયલ છે, બે બાજુ લોગ લઈ તો ઉડી જાય. તો એનો મતલબ -1 બરાબર લેમ્બડા ટાઉ. આ માઇનસ માઇનસ એ ઉડી જાય બે બાજુથી. તો એનો મતલબ હવે આપણને શું મળ્યું? તો કે લેમ્બડા ટાઉ બરાબર 1.
તો ટાવ બરાબર 1/λ અને આ સમીકરણને શું કહે છે? સરેરાશ જીવનકાળ ટાવ અને લેમ્બડા વચ્ચેનો સંબંધ. આ બુકમાં જે કથા આપી છે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો હવે તમને એકદમ સરળતાથી આ વાત સમજાઈ ગઈ હશે. અને અંતે એ જ આવે છે જો, બરાબર, કે ટાવ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જો અંતે એ જ આવે છે, ટાવ ઇઝ ઇક્વલ ટુ 1/λ. આપણે કેમ મેળવવાનું? મેં મેળવ્યું એમ. ચલો આગળ જોઈએ. તો ટાવ અને ટાવ 1/2 વચ્ચેનો સંબંધ મેળવો છે. તો આપણને ખબર છે કે ટાવ 1/2 બરાબર શું થાય? તો કે 0.693/λ. લેમડાને કરતા બનાવી તો લેમડા બરાબર 0.693/ટાવ 1/2. તો હવે અહીંયા લેમડા બરાબર આપણને ખબર છે આ રહ્યું જો 1/ટાવ કરાય, લેમડા અહીંયા જવા દો તો ટાવ અહીંયા આવી જાય ને. તો લેમડા બરાબર 1/ટાવ બરાબર 0.693/ટાવ 1/2. ઉલટાવી નાખીએ, બરાબર, તો શું થઈ જાય? તો કે ટાવ બરાબર ટાવ 1/2/0.693. હવે 1/0.693 કરી એટલે આપણને જવાબ મળે 1.44. તો ટાવ બરાબર 1.44 ટાવ 1/2. તો આ સંબંધ મળ્યો એ કેનીનો? અર્ધ આયુ સમય અને સરેરાશ જીવનકાળ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટરની અંદર માત્ર બાકી રહ્યું ન્યુક્લિયર રિએક્ટર અને ન્યુક્લિયર પ્રક્રિયાઓ, જેનો વિડીયો પણ હું તમને ટૂંક સમયમાં મોકલીશ.